આજે તો સવારમાં પેટ્રોલ પંપ વાળા જોડે થઈ ગઈ માથાકૂટ। જુઓ આખો વિડીયો આગળ શું થાય છે। ગુડ મોર્નિંગ અને જય માતાજી ડાયરાને। સવારમાં પહેલા તો આંખ ખુલે પહેલા હાથ એસીના રિમોટ ઉપર જાય, જાણે એસી બંધ નહીં પણ કોઈ તિજોરી ખોલતા હોય। માંડ માંડ એસી હારે સમાધાન કરીને ઊભો થયો। નાઈ ધોઈને ટીપટોપ થઈ ગયો, કેમ કે ભલે આપણે ખેતરે કે ગામડે જવાનું હોય પણ લુક તો અમિતાભ બચ્ચન જેવો જ રાખવો પડે ને। નાસ્તો કરવા બેઠા ત્યાં તો ચકલીબેન પધારી ગયા। મેં કીધું લે બેન તું ચણી લે, તારે ક્યાં ઓફિસના સાહેબના મેળા ખાવા જવા છે। નાસ્તો પતાવીને બાઇક ચાલુ કર્યું ત્યાં તો આપણા ભાણુભા પ્રગટ થયા। ભાણુભા તો અત્યારથી જ મોટા ડાયરેક્ટર થઈ ગયા છે। સીધું કેમેરા સામે જોઈને મંડ્યા કહેવા, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો। મેં કીધું ભાણુભા હજી તો મેં એન્જિન ગરમ કર્યું છે, તમે તો પબ્લિકને ગરમ કરી નાખી। ત્યારબાદ શેરીમાંથી નીકળ્યા ને હજી તો સ્પીડ પકડી ત્યાં તો રસ્તામાં સાપભાઈ આડા પડ્યા। મેં બાઇક ઊભું રાખી દીધું। મેં કીધું બાપા તમે પહેલા નીકળી જાઓ, મારે તો હજી હળવદના ફાટકે ઊભું રહેવાનું લખાણ છે। સાપભાઈ ગયા એટલે ગાડી ભગાવી સીધી શ્રીજીનગર ને પછી આવ્યું જૂના વેગડવાવ। ભાઈ સાહેબ આ ગામના બમ્પ એટલે તો વાત જ ના પૂછો। એક બમ્પ કુદાવો એટલે પેટનું પાણી હલી જાય ને બીજો કુદાવો એટલે મોઢામાં નાસ્તો પાછો આવી જાય। ત્યારબાદ હળવદ પહોંચ્યા ને ચમત્કાર થયો। ફાટક ખુલ્લું। મને તો એમ થયું કે આજે તો લોટરી લાગવાની છે, પણ જેવો આપણી બેઠકે દુકાન પર પહોંચ્યો ત્યાં તો ખબર પડી કે નસીબ હજી ઊંઘે છે। દુકાન તો બંધ। પછી શું, કલેજા જેવા ભાઈબંધને ફોન કર્યો, એ આવ્યો ને બે જણાએ ચાની એવી બાકાજીકી બોલાવી કે હળવદ આખું ધાણે વગાડ્યું। ઓફિસે પહોંચીને પહેલા તો સાહેબની નજરમાં આવવા જ હાજરી પૂરવી પડે। સ્કેનર માગ્યું ને હાજરી પુરાણી। ત્યાં તો બીજા ભાઈબંધો નાસ્તા ઉપર એવા તૂટી પડ્યા હતા જાણે 3 દિવસના ભૂખ્યા ન હોય। આપણે તો ઓફિસમાં આટો મારીને સીધા ઉપડ્યા સાપકડા વિઝિટમાં। રસ્તામાં પાછો એક બીજો ભાઈબંધ ભેગો થઈ ગયો કલેજા જેવો। રસ્તામાં આવી ભરતભાઈ જાદવની દુકાન। ભાઈ અહીંયા જે નમકીન મળે ને એની સુગંધથી જ પેટ ભરાઈ જાય। ત્યાંથી થોડા આગળ ગયા ને પવન એવો આવ્યો કે ભાઈબંધની ટોપી ઉડીને સીધી ખેતરમાં ગઈ। ટોપી લેવા ગયા ને પાછા ગામ તરફ વળ્યા। રસ્તામાં ગામ આવ્યું ઘનશ્યામપુર। અહીંયાની ચોકડી આગળ આવે છે તેના પર ચા જેણે પીધી હોય ને એ જ જાણે કે આને અમૃત કહેવાય। તમે પીધી હોય તો કોમેન્ટમાં લોકેશન લખજો, બાકી આ ચા પીવા તો શેડાથી માણસો આવે છે। ત્યારબાદ આપણે પહોંચી ગયા પંચાયતે। જઈને તલાટીને સરપંચ હારે થોડી વાતનો વડા કર્યા। વિઝિટ પતાવી ત્યાં તો સુરત દાદા માથે ચડી ગયા। એવો તડકો કે માણસ તો શું બાઇકનું ટાયર પણ પીગળી જાય। ફટાફટ કામ પતાવીને આપણે પાછા આપણા ઠેકાણે આવ્યા ને એસીમાં બેસીને એનર્જી ડ્રિંક એવું ખેંચ્યું કે શરીરમાં પાવર આવી ગયો। ત્યારબાદ ત્યાં તો ભવિષ્યના ભોગ બનનાર એટલે કે આપણા વરરાજા ભાઈબંધનો ફોન આવ્યો, ભાઈ લગન છે, સૂટ શેરવાની લેવા સુરેન્દ્રનગર જવું પડશે। મેં કીધું હાલો ભાઈ, તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દઈએ। ગાડી સીએનજી પુરાવ્યો રોકડા દઈને અને પહોંચી ગયા સીધા સુરેન્દ્રનગર। 4 માળ દાદરા ચડતા તો મારા શ્વાસ હેઠે બેસી ગયા, પણ જેવી શેરવાની જોઈને ભાઈબંધનો વટ જોયા એટલે બધું ભૂલી જાય। જો તમે પણ અહીંયાથી કપડાં લીધા હોય તો કોમેન્ટમાં હાજરી પુરાવજો। શોપિંગ પતાવીને ભૂખ લાગી છે, હવે સુરેન્દ્રનગર આવ્યા હોય ને એના ફેમસ સમોસા ન ખાઈએ તો પાપ લાગે। સમોસાની એવી બાકાજીકી બોલાવી કે મજા પડી ગઈ। વળતા આવતા રસ્તામાં જેકે ટિમ્બાના સોંગ સાંભળ્યા। અને ટ્રક પાછળની શાયરીઓ વાંચતા મોજ કરી। એક ટ્રક પાછળ તો એવું લખ્યું હતું ને કે વાંચીને મને રડવું આવી ગયું। તમે ફોટામાં જોઈને કોમેન્ટ કરજો શું લખ્યું હતું।
સાંજ પડી ગઈ, ટ્રાફિક નડ્યો ને અંધારામાં માંડ ઘરે પહોંચ્યા. ઘરે તો ભાણુભા રાહ જોઈને જ બેઠા હોય. જમી પરિવારીને ગામના ચોરે ગયા તો ત્યાં ગામનું આખું વાંઢા મંડળ ભેગું થયું હતું. કોના લગ્ન ક્યારે થશે એની પંચાયતને હસવાની વાતો. બસ આજ તો ગામડાની અસલી મજા છે મિત્રો. તો મિત્રો આ હતો આપણો આખો દિવસનો વિડીયો. ગમ્યો હોય તો લાઈક ઠોકજો અને જો આવો જ બીજો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટડી વગાડી દેજો, નહીતર પછી મોડા પડશો. ચાલો રામ રામ ને જય શ્રી કૃષ્ણ મિત્રો.